છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે અને અહીંયા રહેતા આદિવાસી ભાઈઓનો મુખ્ય તહેવાર હોળીનો છે. હોળી પહેલાં આદિવાસી સમાજના લોકો છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મેળા યોજતા હોય છે, જેને આપણે ભંગુરિયાના મેળા કહેતા હોઈએ છીએ. એવો જ એક મેળો યોજાયો છે છોટાઉદેપુરમાં, જેના વિશે આજે વાત કરવી છે અને આ અહેવાલ તમારા માટે લઈ અને આવ્યા છે રેહાન પટેલ. છોટાઉદેપુર નગરમાં આજે ભંગુરિયાનો મેળો ભરાયો છે. આપ સીધા તસવીરમાં જોઈ શકો છો. હોળી પહેલાં મેળો ભરાતો હોય છે. આજે આ મેળો છોટાઉદેપુર નગરમાં ભરાયો છે. અહીંયા હજારોની સંખ્યામાં કહી શકાય કે જે લોકો છે તે આ ઉજવણી કરવા માટે આવતા હોય છે. પોતાની વેશભૂષા સાથે જોવા મળી રહ્યા છે. આદિવાસી સમાજના જે પહેરવેશ છે તે પહેરવેશ સાથે ઢોલ નગારા સાથે લોકો અહીંયા નાચગાન કરી રહ્યા છે. અને જે ભંગુરિયાનો મેળો છે તે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકામાં અલગ અલગ દિવસે ઉજવવામાં આવતો હોય છે. હોળી પહેલાં ઉજવણી થતી હોય છે. ત્યારે આજે અહીંયા છોટાઉદેપુર નગરમાં જ આ મેળો ભરાયો છે. અહીંયા શનિવારનો હાથ થાય છે, ત્યાર પછી આ મેળો ભરાય છે. આપ તસવીરમાં જોઈ શકો છો, અહીંયા હજારોની સંખ્યામાં કહી શકાય કે લોકો આ ઉજવણી કરવા માટે આવતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવે છે અને આજે આ ભંગુરિયાના મેળામાં લોકો પોતાની ઉજવણી કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લો આમ તો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને અહીંયા વસતા આદિવાસી સમાજના લોકોની રીત રિવાજ સંસ્કૃતિ કંઈક અલગ જ પ્રકારની છે. હોળી પહેલાં ભરાતા મેળાને સામાન્ય રીતના ભંગુરિયાનો મેળો કહેવામાં આવતો હોય છે. આ મેળામાં આસપાસના આદિવાસી સમાજના લોકો, અલગ અલગ ગ્રુપના લોકો અલગ અલગ પહેરવેશ ધારણ કરી અને મેળામાં આવતા હોય છે. મેળાને મોજ માણતા હોય છે. વાંસળી, રામઢોલ અને કાંસાના તાલે આદિવાસી પરંપરા મુજબ નૃત્ય અને ગાન કરતા હોય છે. આદિવાસી સમાજના લોકો દેશના કોઈ પણ ખૂણામાં ગયા હોય પણ હોળીના તહેવારને એ માણવાનું ચૂકતા નથી. આ મેળામાં વૃદ્ધો, મહિલાઓ, યુવકો અને યુવતીઓ અલગ અલગ ગ્રુપ બનાવી અને મોજ માણતા હોય છે. પણ મેળા યોજાય ત્યાં અચૂક જતા તો હોય જ છે અને આખો દિવસ તેઓ મોજ અને મસ્તી કરતા